અને ભજન પાછું દ્વારકામાં રાખ્યું છે. દ્વારકામાં બધા સંતો મળ્યા છે. દ્વારકા સિવાય સાહેબ મળી શકે એવું નથી. અને ભગુરામ મહારાજની પણ હાજરી છે. પાટલેથી પણ સંતો પધાર્યા છે. અને લીંબોડાથી સોરવેરાથી સંતો પધાર્યા છે. પૂરું થતા કે ખટકા. હા, હવે આપણે આ બધાને ગુરુદ્વારા મળવાનું કારણ શું છે કે પ્રથમ તો જો આપણે હળે મળે ભેગા થઈશું તો આપણને થોડો અભ્યાસ રહેશે. અને જો અભ્યાસ નહીં હોય ને તો આપણને ગુરુ મહારાજે જે આપણને નક્કી કરાયું છે ને એ વિસરી જવાય. એટલે આપણે વિસરી ન જાય એના માટે આપણે થોડાક ગુરુવારે જ્યારે સમય મળે ત્યારે થોડાક હળે મળે ભેગા થાય ને તો જે આપણને ગુરુ મહારાજે સમજાયું છે એ થોડુંક તાજું રહે. એટલે ગંગા સ્થિતિમાં એમાં એમ કીધું છે કે નહીં તો આને અભ્યાસને જગાડવાનો છે. ત્યાં સુધી અભ્યાસ ન થાય ને ત્યાં સુધી સમજાય છે નહીં. એટલે ગંગા સ્થિતિમાં એ કીધું છે કે માન મૂકીને મેદાનમાં આવી જવું પડે. ત્યાં સુધી આપણે માનની જરૂર છે ને તો એનાથી મેળ આવે એવું. માન મૂકીને આવો મેદાનમાં તો ગુરુ સમજાવે ગુરુજી સ્થાનમાં. એટલે જ્યાં સુધી માન જો હશે ને ત્યાં સુધી આ સમજાય છે નહીં. એટલે સંતોએ કીધું મોટેપમાં તો મરતો તારી તને ખબર નથી. કોણ તો અને ક્યાંથી આવ્યો એનો વિચાર હજી નથી લાવ્યો. મોટેપ મૂકતો જ નિરાશ થાય છે તો આ તેમ રામ ઓળખાય છે. એટલે સંતોએ એમ કીધું ભાઈ મોટેપ મૂકી દેવી પડે એવું છે. જ્યાં સુધી હું કંઈક સૌ એવું કંઈક આપણને લાગતો હોય કે હું કંઈક સૌ, એ પણ આપણને એક અહંકાર છે. આપણે તો બધા એક ગુરુના બાળક છે. અને એક ગુરુના બાળક બન્યા પછી એકાબીજાને પૂછવું પડે કે ભાઈ મને આ સમજાતું નથી તો આની વિશે તમે કંઈક મને સમજાવો. અને જો સમજાતું હોય તો વાત બાજબ છે. પણ ખરેખર આપણને બધું સમજાતું ન હોય. આપણે સાખ્યમાં કીધું કે ગુરુ વિના જ્ઞાનનો ઉપજે, ગુરુ વિના મટે નહીં ભેદ, ગુરુ વિના સંશય નહીં ટળે, ભલે વાંચે 4 વેદ. 4 વેદ વાંચવા છતાં ગુરુ વિના આ જ્ઞાન સમજાતું નથી. ગુરુના શરણે જ આવવું જ પડે છે. છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ આ જીવ બમણો બંધાય છે. આપ બળે છૂટે નહીં એને છોડાવે સદગુરુ રાય. એટલે પોતાનું બળ કરીને કે ગમે એમ કરીને તન મનને ધન કાંઈ મારે અર્પણ કરવું નથી ને આ વાતને નક્કી કરી લેવી છે તોય પણ થવાની નથી. એટલે સંતો ના પાડે છે. તો કે કેવા ગુરુના શરણે જાય તો આપણને આ વાત સમજાવે. તો કે ગુરુ આશા કીજે જાસા પૂનમ કા સંત તેજ કરે તપે ને દે આપનો રંગ. તેજ કરે પણ તપે નહીં અને એમનો રંગ આપણને ચડાવી દેશે અને એમના જેવા પણ આપણને બનાવી દેશે. એટલે કે ગુરુ ગોવિંદમાં ફેર ન જાણો અને ખોટી મતાબત ન તાણો. ગુરુ ગોવિંદ બેને હરખા જ માનો એમ. ગુરુ ગોવિંદ બે હશે એવું જ્યાં હોય તે માનવીને ત્યાં સુધી ખરેખર આપણને સમજાણું નથી. તો સમજણના ઘરમાં આવી જાય ને તો પછી બેપણું મટાડી દે છે. એટલે મૂળ આપણા ગુરુને પૂછ્યું ને તો જ આપણને સમજાય એવું છે. જ્યાં સુધી ગુરુને પૂછવાય ને આપણા મોટે ભોય એમાં હું ને પણ જ્યાં સુધી
આપણા મનમાં એવું છે કે ગુરુની જાતિ આપણે જોઈ ને ત્યાં બધા સમજાય એવું નથી. હવે ગુરુએ તો એ વાત કરી છે, ગુરુના દેશમાં નાતિ જાતિ હરિના દેશમાં નથી. એટલે ના નર નારીનો પણ ભેદ મટી જાય છે. એટલે સંતો બોલ્યા છે કે જાતનો પૂછીએ સંતને, જે પૂછો તે પૂછો જ્ઞાન, બોલ કરો તલવારના પડ્યા રહેશે મ્યાન. આ એક 5 તત્વોનું શરીર છે ને એક મ્યાન જ છે. અને આમાં એક આત્મા છે ને એ તલવાર છે. અને એ તલવારને આપણે બરાબર સમજી લેવા રોકું છે. અને કીધું છે કે સમજ્યા વગરનું જીવવું જીવો વર્ષ 1000 સમજીને જો એક ઘડી જીવાય ને તો એનો બેડો પાર છે, આવું સંતો બોલ્યા. પણ સમજીને જીવે તો આ તો ગુરુ મહારાજે આપણને પ્રથમ તો માણા કોને કહેવાય એ આપણે જાણતા નહોતા. તો પણ માણા કોને કહેવાય એ ગુરુ મહારાજે આપણને નક્કી કરાવી દીધું છે કે સોરે ધારે જુગાર ને દારૂ આ માંસ, સોરે ધારે જુગાર દારૂ અને માંસ આ 5નું નિયમનું પાલન કરે ને તો એને સદગુરુ મહારાજ કહે છે એને માણા જ કહેવાય. ચોરી કરે એને ચોર કહેવાય, જુગાર રમે એને જુગારી કહેવાય, દારૂ પીવે એને દારૂડિયો કહેવાય. અને પર સ્ત્રી સાથે ગમન કરે એને લૂચો કીધો. અને માંસાહાર કરે એને રાક્ષસ કીધો. આમાં આ 5માંથી ગમે એ વસ્તુ કરે એને માણા કહેવાય જ નહીં. એટલે ગુરુના દેશમાં પ્રથમ આ નિયમ લેવા રહેશે કે આ 5 નિયમનું પાલન કરવું હોય તો આ વાતને સમજવું હોય પહેલાં તો આ નિયમમાં જ આવવું પડશે. અને મહાપુરુષે આને છે ને રેણી કીધી છે અને આને પાયો કીધો છે. પાયો મજબૂત હોવો પડે. પછીથી આગળ ગુરુ મહારાજ આપણને એમ કહે છે કે જો મોટી એટલી માં, નાની એટલી બહેન નહીંથી નાની હોય દીકરી, પોતાની સ્ત્રી સિવાય બીજી બધી આ જગતમાં મારે માટે મા બેન દીકરી છે. અને બહેનો માટે કે આ જગતમાં મોટા એટલા માવતર એથી નાના હોય એ દીકરા ને એથી નાના હોય મારે ભાઈ બાપ દીકરા કીધા. પોતાનો પતિ યાદ એનો પરમેશ્વર છે, બીજો એનો ભગવાન છે જ નહીં. આ નિરાત દેશમાં આવા નિયમનું પાલન કરે ને એની માટે છે ને ભવસાગર તરી જવાય એવું છે. એટલે કીધું છે એથી આને જાણવું હોય ને તો તન મનના ધનની કુરબાની કરી દેવી પડે. જ્યાં સુધી આપણને એમ થાય કે એમણે કાંઈ દીધા લીધા વગર મટી જાય તો શું વાંધો છે. તો આપણા ગુરુ મહારાજને આપણે તન મનના ધન શેષને બધું અર્પણ કરી દીધું હોય અને તોય આપણે પછી બીજા જઈને પાછા વાતો કરતા હોય કે મારા ગુરુ તો હજી આમ કરે છે, આમ પૈસા લે છે, આમ લે છે. એટલે પણ તમને સમજાણું નથી કે સર્વે સામગ્રી આપને વાલા, એમાં મારું કાંઈ નથી, આ બધું તમારું છે. અને કૃષ્ણ ભગવાને એમાં જ કીધું હતું. અર્જુને તો તરત સમજાણું ને તરત કીધું પ્રભુ આ રસના હવે માલિક જ તમે અને આ રસને હવે તમે હાંકો અને તમે કહો ને એમ જ કરવાનું છે. એમ આપણા સદગુરુ મહારાજ કહે ને એ રીતે આપણે રહેવાનું છે. અને આપણું બોલ્યું પાછું આપણે પાલન કરવાનું છે. આપણું બોલ્યું જ્યાં સુધી નો આપણે પાલન કરવે ને ત્યાં સુધી સમજાય એવું નથી. એટલે કે પોતાનું બોલ્યું પોતે પાલન કરવું કે હા ટેમ હોય ને તો એમ કહેવું કે હા, નો ટેમ હોય તો ચોખ્ખું ફૂલ જ કહેવાનું કે ના એમ. આ તો કે હું હમણાં આવું છું તો એની 2 વાતો બગડે તો એની 2 વાતો બગડે તો આખી જિંદગી બગડે ને જીવન બગડે. તો
જ્યાં સુધી ગુરુ મહારાજે એમ કીધું છે કે જો આપણે બોલવું ને તો આપણે બોલવીને પાલન થાય એટલું જ બોલવું, વધારે નહીં. કીધું શું પૂરું એટલે કીધું છે કે ના એમ તો વાત બરોબર છે, પણ આ બધા ગણાય છે સંતોષ. એટલે સંતો બોલ્યા છે કે હરે વસે છે હરેના જન્મમાં, તમે શું કરશો છે વનમાં? એક વાણીમાં એવું કીધું છે કે હરે તો હરેના જન્મમાં વસે છે. કોઈ વનમાં જાય દોડાદોડ કરવા રોકવું નથી. બધાએ સંતોએ આંગળી સીંધીને એમ જ કીધું તારા ઘટમાં જ પીઓ બિરાજે છે. જો અંતર પડ જો ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. એટલે એક વાણીમાં કીધું છે ભવાની દાસ મહાત્મા બોલાસ કે 52 અક્ષર જે કોઈ બોલે ધરે એનું ધ્યાન ધરવાનું કીધું છે. 52 અક્ષર જે કોઈ બોલે ધરે એનું ધ્યાન. જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, એક જ અક્ષરમાં એનું નામ છે. જે અક્ષર છે ને એ જ સમજે છે. શબ્દ બ્રહ્મ છે અને એ બ્રહ્મ છે એ જ તમારું સ્વરૂપ છે, ગુરુ મહારાજ કહે છે. એટલે કબીર સાહેબ આત્માને પુષ્પને બોલવું પડ્યું. कबीर साहेबे कीधु कि हिंदू का गुरु मुसलमान का पीर, 7 दीपक न नवखंड में सोहम ब्रह्म तो ही. जो आ डोक थी ऊपर के हाथ दीपक से अने हेठे आसे ने आ बधी नवखंड कीधा से. अने એટલે નિરાત મહારાજે કીધું છે કે ખંડ ખંડમાં અખંડ બ્રહ્મ છે. અનભે હોત અવાજા બાહિર ભીતર એક નિરંતર ઘોર ગગનમાં ગાજે. બાહિર એ છે ને ભીતરમાં એ છે, એના સિવાય બીજો નથી. એટલે કીધું છે કે કબીર સાહેબ કે આસો ખેલ રહેશો મેરે દાતાર જहाँ देखो ना तोनो तो. જ્યાં હું નજર કરું ના તારી સિવાય બીજો નથી કે આસો ખેલ રહેશો મેરે દાતાર જ્યાં દેખું ના તું નહોતું. કેળેમાં તું નાનો લાગે, હાથીમાં વળે મોટો, માવત થઈને માથે બેઠો, હાંકવા વાળો તું નહોતું. આસો ખેલ રહેશો મેરે દાતાર જ્યાં દેખું ના તું નહોતું. નર નારીમાં એક જ બિરાજે છે, નરમાંય તું છો નારીમાંય તું છો. એટલે શંકર ભગવાને આમાં એનું સ્વરૂપ એવું બતાવ્યું છે, અડધું નર ને અડધા નારી. એટલે કીધું છે કે નર નારીમાં એક જ બિરાજે ને એક છતાં દો ભાષે તું. બાળક બનીને રડવા લાગ્યો, સાનો રાખવા વાળો તું નહોતું. આસો ખેલ રહેશો મેરે દાતા જ્યાં દેખું ના તું નહોતું. એટલે કબીર સાહેબે અહીંથી આગળ કીધું કે સોરમાં તું સોર બનીને બેઠો, બદમાશોમાં માલે તું સોરી કરીને પાછો ભાગવા લાગ્યો. પછી આમ કરીને આમ પકડવા વાળો કે તું નહોતું. એસો ખેલ રહેશો મેરે દાતાર જ્યાં દેખું ના તું નહોતું. એટલે છેલ્લા કબીર મહાત્મા બોલ્યા છે કે જળ થળમાં તું હી બિરાજે. જળમાં તું, થળમાં તું, ભૂત પલિતમાં માલે તું. कहत कबीरा सुनो मेरे साधु क्या गुरु बने बैठो तो. आ गुरु बने बैठो ये तो तारा सिवाय कोई नहीं. એટલે સદગુરુ નિરાત મહારાજ બોલ્યા છે કે हम से ब्रह्म, ब्रह्म से माया, माया सब संसारा, इसी विधि हम है, हम इसी विधि हम है, हमसे सभी में बीज वृक्ष विस्तारा. हमसे ब्रह्म, ब्रह्म से माया, माया सब संसारा, इसी विधि हमें सब में बीज वृक्ष विस्तारा. अब तो बताए कि मारो विस्तार से
આવું સદગુરુ નિરાયત બાપા બોલે છે કે આ વિસ્તાર બધો મારો છે. તો કોઈ મહાપુરુષે કીધું આ બ્રહ્મ બધા કહેશે આ બ્રહ્મ ક્યાંથી આવ્યો હશે? તો કે ઊન ઘર કી કોઈ શાન સમજાવો, આ બ્રહ્મ ક્યાંથી આવ્યો? કાયા છોડી હંસો સાલો જાય તો આ બ્રહ્મ ક્યાં હમાતો હોય છે? એટલે મહાપુરુષે એનું તરત ને તરત એનું વર્ણન કરીને કીધું છે કે સહજ સુન કે માય બ્રહ્મના વાસા, નિરાધાર છે નિર્વાણ નહીં કોઈ વાસા. જ્યાં શબ્દ નથી, જ્યાં બોલવાની હદ પૂરી થઈ જાય છે. એટલે નિરાયત મહારાજ પણ બોલ્યા કે જાસી ઉપના વાહી સમાના શૂન્ય રૂપ નિર્બાની. સદગુરુ નિરાયત બાપા બોલ્યા છે કે જ્યાંથી ઉપડે છે ત્યાં પાછું હમાઈ જાય છે, અને શૂન્યમાંથી સર્જન થાય છે, શૂન્યમાં પાછું હમાઈ જાય છે. એટલે કીધું જાસી ઉપના વાહી સમાના શૂન્ય રૂપ નિર્બાની. તો ખરેખર આ નક્કી કરવું હોય તો નિરાયત મહારાજ કહે છે મરીને જીવે એનો દેશ જ એવો જાણજો, નામ સમાન નથી નાણું, આદિ સુગરાનું સુખ શું વખાણું. ના નામ શિવે કંઈ હોતું નથી. આટલું બોલી અને મારે વાણાને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજની જય.